ગુજરાતની કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે ગુજરાતનો કોઈ પણ ખેડૂત હોય કે ગુજરાતમાં મધ્યમ નાનો વર્ગનો વ્યક્તિ હોય, જ્યારે ખેડૂતો માટે થઈ અને બજારમાં ભીખ માંગવા માટે નીકળવું પડે ત્યારે સરકારનું માથું છે તે શરમથી ઝૂકી જવું જોઈએ અને સરકારને યાદ આવવું જોઈએ કે આપણે કઈ દિશા પર જઈ રહ્યા છીએ। નમસ્કાર, હું છું આપની સાથે હાર્દિક સિંગોડ અને આજે વાત કરવી છે જૂનાગઢથી। આજ રોજ માળિયાના વેપારીએ ઘણું દાન આપ્યું છે, ભીખ રૂપી સરકારને ભીખ રૂપી અને રાજુભાઈની હાજરીમાં વેપારી ભાઈએ બહુ પૈસા આપ્યા છે, કારણ કે કોથરા થઈ રહ્યા સરકાર પાસે। જૂનાગઢથી જે દ્રશ્યો સામે આવ્યા છે કે માળિયા તાલુકામાં આપના નેતા અને ખેડૂત નેતા રાજુ કરપડા ત્યાં પહોંચે છે અને આ વિસ્તારમાં 165% વધારે વરસાદ આ સિઝનમાં નોંધાયો હતો, પરંતુ સરકારનું જે મેન્યુઅલ હોય એ પ્રમાણે જે પાક નુકસાનની જે સહાય ચૂકવવામાં આવવી જોઈએ તે ચૂકવવામાં આવી નથી અને એટલા માટે જ આપના કાર્યકર્તાઓ અને ખાસ કરીને વિસ્તારના ખેડૂતો છે તે મેદાનમાં આવ્યા છે અને રસ્તાઓ પર ભીખ માંગી રહ્યા છે અને આ ભીખ માંગીને જે કંઈ રકમ ભેગી થશે તે હવે મામલતદારને આપશે અને મામલતદારને કહેશે કે તમે હવે સરકારને પહોંચાડો કે અમારા વિસ્તારમાં તમે પાક નુકસાનની સહાય તો ચૂકવી શક્યા નથી, પરંતુ તમે આ સરકાર તમે રાખો। શું કહી રહ્યા છે રાજુ કરપડા અને શું ઘટનાઓ સામે આવી છે તે જોઈએ, પરંતુ આ દ્રશ્યો જોઈએ પછી આપને એક યાદ આવવું જોઈએ અને સરકારને પણ સમજવું જોઈએ કે હવે આપણું માથું છે તે શરમથી ઝૂકી જવું જોઈએ। ખેડૂતો દ્વારા કટોરા લઈ અને ભીખ માંગવામાં આવી છે કે સરકાર પાસે ખરેખર જો ખેડૂતોને સહાય ચૂકવવા પૈસા ન હોય, માળિયા તાલુકામાં 165% કરતાં વધારે સિઝનનો વરસાદ પડ્યો છે। ઓક્ટોબર મહિનામાં પણ 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે, તો ખરેખર અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે 165% કરતાં વધારે વરસાદ પડ્યો છે, એટલે અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે પણ માળિયા તાલુકાને સહાય મળવી જોઈએ। નંબર 2, કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય મળવી જોઈએ માળિયા તાલુકાના ખેડૂતોને, પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી। ત્યારે આજે રચનાત્મક કાર્યક્રમ કરી અને માળિયાની મેઇન બજારમાં ખેડૂતો દ્વારા કટોરા લઈ અને ભીખ માંગવામાં આવી છે કે સરકાર પાસે ખરેખર જો ખેડૂતોને સહાય ચૂકવવા પૈસા ન હોય તો ખેડૂતોએ વેપારીઓ પાસેથી ભીખ માંગી છે, જેમાં 1157 રૂપિયા ભીખ પેટે આવ્યા છે। આજે મામલતદાર સાહેબ મારફતે ખેડૂતો સરકારને મોકલે છે। બીજી વાત કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદીના સેન્ટરો જે ચાલુ છે એમાં છેલ્લા 14 દિવસથી માળિયાની અંદર કોથળા નથી એટલે કે બારદાન નથી એવા બહાના હેઠળ 14 દિવસથી ખરીદી બંધ પડેલી છે। ત્યારે આજે ખેડૂતોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ માળિયાની બજારમાં કોથળાઓ માટે પણ ભીખ માંગી છે, જેમાં 4 કોથળા 4 બારદાન આવ્યા છે। વધારાના બારદાનો પણ જે અમારી પાસે આવશે, આ તમામ બારદાનો તાત્કાલિક ધોરણે ખરીદી થાય એટલા માટે આ બારદાનો પણ અમે મામલતદાર સાહેબને આપ્યા છે। આવનાર 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, જો ખરીદી 2 દિવસમાં ચાલુ નહીં થાય તો આમ આદમી પાર્ટી આક્રમક કાર્યક્રમ ખેડૂતોને સાથે રાખીને કરશે।